હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.2 એના દાખલા નંબર 4 કરવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. એટલે કે નીચે આપણને અલગ અલગ બહુપદીઓ આપી છે અને દરેક બહુપદીના આપણે શૂન્ય શોધવાના છે. પણ શૂન્ય શોધવા માટે સૌથી પહેલા આપણે એક રીત છે જોઈ લે કે ભાઈ શૂન્ય શોધવા કેવી રીતે. તો કે શૂન્ય શોધવા માટે જે પી ઓફ એક્સ આપ્યો હોય એના બરાબર આપણે 0 લઈ લેવાનું અને પછી જે પણ બહુપદી આપેલું, સપોઝ કે અહીંયા x+5 આપેલું છે, એમાંથી તમારે એક્સને જે કરતા બનાવવાનું છે. અને કરતા કેવી રીતે બનાવવું એ આપણે બધા આગળના ધોરણમાં શીખી ગયા છે. એટલે ખ્યાલ છે કે એની સાથે જે પણ કિંમત હોય એને બરાબરની આપણે સામે લઈ જઈશું. એટલે એવી રીતે કરતા બનાવશું એટલે આપણને એક્સની કિંમત છે એ મળશે. અને જે એક્સની કિંમત મળે એ જ છે આપણું શૂન્ય થશે. એટલે હવે ચેક કરીએ કે ભાઈ શૂન્ય છે કેવી રીતે શોધવાના. ચલો, તો હવે જોઈએ કે હવે અહીંયા સૌથી પહેલા દાખલામાં આપણને વાત કરીએ કે પી ઓફ એક્સ બરાબર x+5 છે આપણને આપેલા છે. ચલો, x+5 આપેલા છે એટલે સૌથી પહેલા તો લખીએ ભાઈ પી ઓફ એક્સ બરાબર x+5 છે. અને હવે અહીંયા લખીએ કે ભાઈ અહીંયા શૂન્ય માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. એટલે પી ઓફ એક્સ એના બરાબર આપણે 0 લઈ લે કે પી ઓફ એક્સ બરાબર શું છે તો કે x+5 એટલે x+5 બરાબર 0 લઈ લઈએ. ચલો, હવે 0 લીધા એક્સને કરતા બનાવો તો કે +5 એને સામે લઈ જવાના. +5ને સામે લઈ જશો એટલે શું થઈ જશે? -5 થઈ જશે. એટલે અહીંયા x બરાબર -5 અને x બરાબર -5 આવ્યા એ જ પી ઓફ એક્સનું શૂન્ય છે. એટલે અહીંયા લખી શકાય કે ભાઈ તેથી x બરાબર -5 એ પી ઓફ એક્સનું શૂન્ય છે. ચલો, હવે આગળ જોઈએ તો હવે અહીંયા આગળ આપણને બીજી બહુપદીમાં સેમ આવું જ આપ્યું છે પણ જ્યાં ઉપર પ્લસ હતા એની જગ્યાએ માઇનસ છે. તો સેમ રીત છે એની એ જ રહેશે. રીતમાં કોઈ જ ફરક નથી. એટલે પી ઓફ એક્સ બરાબર x -5. અને અહીંયા લખીએ કે ભાઈ અહીંયા શૂન્ય માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચલો, પી ઓફ એક્સ બરાબર આપણે 0 લઈ લઈએ એટલે અહીંયા x -5 બરાબર 0. ચલો, -5 સામે જશે, +5 એટલે આપણો જવાબ મળી ગયો x બરાબર 5. યસ, એટલે તેથી અહીંયા લખી શકીએ ભાઈ x બરાબર 5 એ પી ઓફ એક્સનું શૂન્ય છે. ચાલો, નેક્સ્ટ દાખલા તરફ જોઈએ આગળ. તો નેક્સ્ટ દાખલામાં આપણને શું કે છે પી ઓફ એક્સ બરાબર 2x + 5 છે આપણને આપેલા છે. એટલે સૌથી પહેલાં તો રકમ લખીએ ભાઈ પી ઓફ એક્સ બરાબર 2x + 5 અને એમાં શૂન્ય માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચલો, હવે અહીંયા પી ઓફ એક્સ એની જગ્યાએ 0 લે મતલબ કે અહીંયા 2x + 5 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. હવે જો આગળના દાખલામાં ખાલી પ્લસ અને માઇનસમાં જ હતું. અહીંયા ગુણાકારમાં પણ 2 છે એટલે સૌથી પહેલાં શું કરવું કે જે પ્લસ માઇનસમાં હોય એને સામે લઈ જવાનું. પછી ગુણાકાર ભાગાકારમાં હોય એનો વારો પછી આવશે. એટલે કે 5 છે ને પહેલાં આપણે સામે લઈ જવાનું છે પછી 2નો વારો આવશે. એટલે ચલો 5ને સામે લઈ જઈએ. 5 અત્યારે પ્લસ છે, સામે જશે માઇનસ એટલે શું થશે તો કે 2x બરાબર -5. ચલો, 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં. યસ, એટલે કે ભાગાકારમાં ક્યાં લખાય? છેદમાં લખાય. એટલે x બરાબર -5/2. ચલો, -5/2 મતલબ કે એક્સની કિંમત મળી ગઈ. તેથી લખી શકાય ભાઈ તેથી x બરાબર નીચેના સ્ટેપમાં લખીએ x બરાબર -5/2 એ પી ઓફ એક્સનું શૂન્ય છે. ચલો, નેક્સ્ટ જોઈએ. ચોથા દાખલામાં આપણને કહે છે ભાઈ પી ઓફ એક્સ બરાબર 3x - 2 સેમ આગળના જેવો દાખલો છે. ચલો, હવે અહીંયા શું કરીએ કે સેમ આગળની જેવું જ કરીએ ભાઈ પી ઓફ એક્સ બરાબર 3x - 2 અને અહીંયા શૂન્ય માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચલો, પી ઓફ એક્સ બરાબર 0 લે મતલબ કે અહીંયા 3x - 2 બરાબર 0. ચલો, -2નો વારો પહેલાં આવશે એટલે -2ને સામે લઈ જઈએ તો 3x બરાબર 2. ચલો, 3 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં એટલે x બરાબર 2/3. ચલો, હવે 2/3 એટલે અહીંયા એક્સની કિંમત છે આપણને 2/3 મળે. તેથી લખી શકાય ભાઈ તેથી x બરાબર 2/3 એ પી ઓફ એક્સનું શૂન્ય છે.
ચલો હવે નેક્સ્ટ જોઈએ તો કે નેક્સ્ટમાં આપણને પી ઓફ એક્સ બરાબર 3x છે આપેલા છે એટલે અહીંયા પી ઓફ એક્સ બરાબર 3x અને એમાં શૂન્ય માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચલો હવે પી ઓફ એક્સ બરાબર 0 મતલબ કે 3x બરાબર 0, 3 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં. યસ કે તેથી શું થશે x બરાબર 0 ભાગ્યા 3, પણ 0 ને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગશો જવાબ શું આવશે 0 જ આવશે. એટલે તેથી લખી શકાય ભાઈ x બરાબર 0 અને જો x બરાબર 0 હોય તો x બરાબર 0 એ પી ઓફ એક્સનો શૂન્ય છે. ચલો સેમ એ જ રીતે આગળનો દાખલો જોઈએ. એમાં 3x હતા, અહીંયા ax છે પણ અહીંયા એ કોઈ પણ સંખ્યા છે, ખબર નથી કઈ સંખ્યા છે, પણ એ 0 નથી એટલું આપણને કીધું છે. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એનો અર્થ શું થાય કે ભાઈ એ 0 લેવાનો નથી, એના સિવાય બીજી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. એટલે સેમ આગળના દાખલા જેમ જ કરીએ પી ઓફ એક્સ બરાબર ax અને આમાં પણ શૂન્ય માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા એટલે અહીંયા ax બરાબર 0, એ ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં, એટલે શું થશે તો કે x બરાબર 0 ભાગ્યા a અને 0 ને a વડે ભાગશો એટલે જવાબ કેટલો આવશે 0 જ આવશે. એટલે અહીંયા x બરાબર 0 છે આપણને મળે છે. તેથી લખી શકાય કે ભાઈ x બરાબર 0 એ પી ઓફ એક્સનો શૂન્ય છે. યસ એટલે આવી રીતે છે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ તો કે નેક્સ્ટ દાખલામાં જે આપણને આપ્યું છે પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી અને અહીંયા આપણને કહે છે કે ભાઈ c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે c ક્યારેય 0 નથી, 0 સિવાયની કોઈ પણ સંખ્યા લઈ શકાય અને સેમ રીતે d છે એમાં તો તમે કોઈ પણ સંખ્યા છે લઈ શકો છો. જો અહીંયા c અને d કોઈ પણ સંખ્યા સ્વરૂપે આપણને આપેલા છે, એટલે જેવી રીતે આપણે આગળના દાખલા કરતા હતા એ જ રીતે છે અહીંયા આપણે કરવાનું છે. તો ચલો હવે શરૂઆત કરીએ બાળકો. તો કે એની અંદર પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી એમાં શૂન્ય માટે શું કરતા યાદ કરો તો કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા હતા, એટલે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચલો હવે 0 લઈ લે એટલે અહીંયા cx પ્લસ ડી બરાબર શું થઈ જશે 0 થઈ જશે. ચલો 0 એટલે કે પેલા પ્લસ ડી ને સામે લઈ જાય એટલે કે કેવા ડી થઈ જશે કે માઇનસ ડી થઈ જશે. cx બરાબર માઇનસ ડી. હવે c ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં, એટલે x બરાબર માઇનસ ડી ભાગ્યા સી. યસ એટલે આવી રીતે એક્સની કિંમત આપણને મળી ને એક્સની કિંમત મળી એટલે શું થઈ જશે આપણું શૂન્ય થઈ જશે. એટલે હવે અહીંયા લખીએ કે ભાઈ તેથી x બરાબર માઇનસ ડી ભાગ્યા સી એ પી ઓફ એક્સનો શૂન્ય છે. યસ એટલે આવી રીતે છે બાળકો આપણે અહીંયા શૂન્ય છે એ શોધી શકીએ છીએ અને આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.